આજરોજ આપણે સૌએ જોયું કે દેડિયાપાડાના ધારાસભ્ય જે એક જનતાનો અવાજ બની અને જે વિધાનસભાની અંદર એક સડકથી લઈને સદન સુધી આજે સતત લડત આપી રહ્યા કેવી રીતે એમનો અવાજ દબાવવો આજે આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એ પોલીસ આજે આ કામ કરી રહી છે। આપણે સૌએ જોયું કે તાલુકા પંચાયતની આજે સંકલન બેઠકની અંદર એમને જે હિસાબ માંગ્યો ને એની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ એમના જે સભ્યો છે એના માધ્યમથી ચૈતરભાઈને ઉશ્કેરીની જરાક એમને શબ્દો વાપરવામાં આવ્યા। એની ફરિયાદ ચૈતરભાઈએ જ્યારે આજે પોલીસ સ્ટેશનમાં જઈ અને જ્યારે ફરિયાદી બનીને જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એને આજે ફરિયાદીને જ આરોપી ભાજપના જે આગેવાનો છે એ લોકો આની અંદર સંડોવણી આવે એવી એમ છે અને એસઆઈટીની રચના જે કરી છે જય જોહાર જય આદિવાસી દોસ્તો। તો આપણા ચૈતરભાઈ વસાવાની શાના કારણે ધરપકડ કરી છે, શું કારણે, તો આગળનો વિડીયો જરૂરી જોજો। જય જોહાર। આજરોજ આપણે સૌએ જોયું કે દેડિયાપાડાના ધારાસભ્ય જે એક જનતાનો અવાજ બની અને જે વિધાનસભાની અંદર એક સડકથી લઈને સદન સુધી આજે સતત લડત આપી રહ્યા છે કેવી રીતે એમનો અવાજ દબાવવો આજે આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એ પોલીસ આજે આ કામ કરી રહી છે। આપણે સૌએ જોયું કે તાલુકા પંચાયતની આજે સંકલન બેઠકની અંદર એમને જે હિસાબ માંગ્યો ને એની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ એમના જે સભ્યો છે એના માધ્યમથી ચૈતરભાઈને ઉશ્કેરીની જરાક એમને શબ્દો વાપરવામાં આવ્યા। એની ફરિયાદ ચૈતરભાઈએ જ્યારે આજે પોલીસ સ્ટેશનમાં જઈ અને જ્યારે ફરિયાદી બનીને જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એને આજે ફરિયાદીને જ આરોપી બનાવી અને આજે પોલીસ દ્વારા ચૈતરભાઈની અટકાયત કરવામાં આવી છે। આપણે સૌએ જોયું કે ખૂબ જ ટૂંક જ સમયની અંદર 2500 કરતાં વધારે કરોડનું કૌભાંડ જે બચુ કાપડના છોકરાઓ અને જે હીરા જોટવાએ જે કર્યું છે એ આજે બહાર પાડ્યું અને આજે એની જે રીસ છે એ રીસ રાખી અને આજે આ ચૈતરભાઈને અહીંયા આગળ એ લોકોએ અટકાયત કરેલી છે। આની અંદર ગઈકાલે જ ભાજપના સાંસદ એવા મનસુખભાઈ વસાવાએ ગઈકાલે જ કીધું છે કે આની અંદર રેલો ગાંધીનગર સુધી જાય એવો છે, આમાં કેટલાક અધિકારી જાય એવા છે, કેટલાક નેતાઓ જાય એવા છે। ભરૂચ જિલ્લાની અંદરથી પણ કેટલાક ભાજપના નેતાઓ જેટલા જિલ્લા પંચાયતના સભ્યો છે એવા ગુજરાતની અંદર ઘણા બધા ભાજપના જે આગેવાનો છે એ લોકો આની અંદર સંડોવણી આવે એવી એમ છે અને એસઆઈટીની રચના જે કરી છે અને એસઆઈટીની રચનાની અંદર જે 2500 કરોડના કૌભાંડમાં 749 કરોડનું જે કૌભાંડ બહાર નીકળી ગયું છે એમાં બચુ કાપડના બંને છોકરા અત્યારે જે મંત્રી છે અને આજે બંને છોકરા આજે જેલમાં છે। જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના એવા હીરા જોટવા પણ આજે જેલમાં છે, એનો દીકરો પણ જેલમાં છે અને આ લોકોને કેવી રીતે છોડાવવા એની કવાયત એ લોકો પાસે કોઈ રસ્તા નહોતા એટલે આજે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટે ચૈતરભાઈને ગમે તેમ કરી ને ખોટા કેસની અંદર અગાઉ પણ એમને વારંવાર એમને ફીટ કરવામાં આવ્યા છે, છતાં પણ ચૈતરભાઈ નિર્દોષ સાબિત થયા છે કોર્ટમાંથી। ફરીથી આ લોકો એક નવી કવાયત હાથ ધરી રહ્યા છે ને નવો કેસ એમના ઉપર બને એવી તજવીજ હાથ ધરી અને આજે એમને અટકાયત કરવાના પૂરેપૂરા એમના પ્લાનિંગ છે, પરંતુ આમાં અમે પોલીસને સફળ થવા દેવાના નથી અને જેટલું મજબૂતીથી પોલીસ આને ફીટ કરવા માંગશે, ચૈતરભાઈની ઉપર ગુનો દાખલ કરવા માંગશે, એટલી જ મજબૂતીથી ગુજરાતની જનતા જે વિદ્યાર્થીઓ માટે ચૈતરભાઈ લડે છે એ તમામ વિદ્યાર્થીઓ પણ આવશે, જે લોકો માટે, જે ગરીબ પ્રજા માટે જે લડ્યા છે, જે આદિવાસી સમાજ માટે લડ્યા છે। આજે ચૈતરભાઈએ કોઈ પણ નાતી જાતિ જોયા વગર તમામ સમાજના પ્રશ્નો આજે વિધાનસભાની અંદર એમને ઉઠાવ્યા છે। એ ચાહે રાજપૂત સમાજના હોય, એ ચાહે પટેલ સમાજના હોય, એ ચાહે ઓબીસી સમાજના હોય, કોઈ પણ સમાજના હોય, એ તમામ પ્રશ્નો આજે એમને સદનમાં ઉઠાવ્યા છે અને એ ઉઠાવવાના બંધ કરે એના કારણે જ આ પોલીસનું એક કાવતરું છે। આ ભાજપના હિસાબે, ભાજપના હિસારે આ એક કાવતરું કરી રહ્યા છે। જ્યારે ચૈતરભાઈ ફરિયાદ આપી રહ્યા છે ત્યારે સામેવાળાની હજી સુધી અટકાયત કેમ નથી કરવામાં આવી? કારણ કે જે મિટિંગ હતી એમાં તો ભાજપના પણ લોકો હતા। સરકારશ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ જે લોકોએ તાલીમ લીધી છે, જે લોકોએ એનસીવીટીની ગ્રેડ તાલીમ કમ્પ્લીટ કરી છે, જેમણે કોલ્ડ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે, તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી 19/1/2025ના રોજ લેખિત પરીક્ષા લીધી, 20 તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યો, 29 તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી, બરાબર છે ને? તો 29 તારીખે તમે 1864 ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી। તમે ફાઇનલ યાદી બહાર પાડી, એકમાં તમે 27ની નિમણૂક આપી, એકમાં તમે 8 લોકોની નિમણૂક આપી, ટોટલ 35 જણની નિમણૂક આપી।
બરાબર. હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી, તમે તમારા ખાનગી લોકો મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી. હવે એ લોકોને 9 લોકોને દરેક સબ સેન્ટરોમાં 6 જિલ્લામાં તમારા 4 વર્તુળોમાં દરેક સબ સેન્ટરોમાં બારોબાર બિનકુશળ જેને કંઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી. હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું, તમે કીધું એ તાલીમ કરી, એન્ટ્રી વિઝિટ કરી નાખી, બધું દુનિયાભરનું તમે લિસ્ટ બહાર પાડી, તમે યાદી બહાર પાડી કે 1864 જણ પાસ થઈ ગયા ભાઈ. તો 1864 જણને ભરતી કેમ તમે કરતા નથી? બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું? એના 5 મહિનાથી અમે માંગ કરીએ છીએ. મેં તમારી સાથે વાત પણ કરી હતી 2-3 વખત. તમે કીધું કે કરીએ છીએ. આજે 5-5.5 મહિના થઈ ગયા. અમારી સીધી ને સરળ માંગ એ જ છે, જે લોકો પાસ થયા છે તમામ લોકો 1864 જણની ભરતી કરો. આ સીધી ને સટ વાત છે. જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો. એની જગ્યા આ લોકોની છે, આ લોકોની ભરતી કરો. આ સ્પષ્ટ માંગણી છે. બીજી માંગણી એવી છે અમારી, તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે કામું નાખી છે, નિરાકરણ વગર જઈએ નહીં અમે. તમે આનો જવાબ આપો. હા, એવી વાત નહીં કરવાની કે સબ ડિવિઝન મળે. અમારે સબ ડિવિઝનમાં અમે નથી કરતા એમ. એ વાત નહીં. તમે અહીંથી મોકલો છો તો પેલી એજન્સીને ખબર પડે કઈ જગ્યાએ કેટલા માણસ બાકી. 9 ની નિમણૂક આપવાનું તમે લેખિતમાં આપ્યું છે. સબ ડિવિઝનમાં જાય કેવી રીતે? તમારી ઓફિસમાં કોઈ આવીને આવી જાય પટાવડો. અહીંયા અમારે તો પહેલા આપણે તો સબ્જેક્ટ કંપની એવી હતી કે ફોન લાગે નહીં, બરાબર? આપણે છે ને આનંદભાઈ એમની સાથે બેહીએ, એમની આગળ પૂરા તમે મીડિયા બી સાથે રહો, ડીવાયએસપી સાહેબ બી સાથે રહેશે અને અમને છે ને અમારે જ્યાં વાત કરવાની હશે અમે આનંદભાઈ સાથે વાત કરીએ છીએ. સાહેબ 200 ની ઉપર ઓર્ડર વાત કરવા તો મારે વાત કરતા છે. તમે અમને 1 by 1 તમે જે કાયમ કર્યું હોય તે તમે અમને બતાવો. ચાલો બતાવો. ખાલી 2 તમારા માણસ રેગ્યુલર મેકમ છે એમનો સેલેરી સ્કેલ સાહેબ કેટલો? હા, એ ભરતી કરો, રેગ્યુલર ભરતી કરો. બસ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ બેઝ વાળાને તમે લઈ લો તો રેગ્યુલર વાળા નથી લેવાના. એ લોકોની જગ્યા પર થોડા આવ્યા. અરે પણ એ લોકોને કેમ લીધા એનું કેવું નહીં? એ લોકોને કેમ મદદ કરવા માટે કે કંપની કોઈ મદદ આ લોકોનું કામ એ જ કરે છે. આપણે સાહેબ ગેંગના માણસો રાખીએ. ના આ લોકોનું કામ એ ગેંગના માણસો મામલા રોકવા વાળા હોય છે.